રાજકોટ ખાતે આ યોગી સભાગૃહની અંદર સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બોલાવવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાંથી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને એ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આગળ જવાની જનતા પાર્ટી વિકાસના મુદ્દાઓ પર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સક્ષમ નેતૃત્વ ઉપર અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સકારાત્મક નેતૃત્વ ઉપર ડબલ એન્જિનની સરકારના વિકાસના કામોને લઈને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સ્થાનિકે જઈ રહ્યા છે। કશી જ વાત ખોટી છે। સિનિયર આગેવાનો આજ પણ તમે પાછળ કેમેરો ફેરવશો એટલે તમને દેખાશે। માજી ધારાસભ્યો, માજી સાંસદ સભ્યો, માજી અધ્યક્ષો, માજી મેયરો, તમામ લોકો સિનિયરો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। એટલે આ વાત ઉપજાવી કાઢે છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇલેક્શનમાં ઉતરે છે ત્યારે સામે આવનારા તમામ પરિબળોને, વિરોધોને, એ કોઈ પણ હોય એને વિરોધોને ભરપેટ ભરી પીવા માટે તૈયાર છે। કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામ કરવાની પદ્ધતિ અને સંગઠનની તાકાત એ અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં કાર્યકર્તાની અંદર જોશ છે અને આ કાર્યકર્તા તમામ પરિસ્થિતિઓની અંદર આવનારી સામેની જે કંઈ પણ ચૂંટણીઓની અંદર પડકારો છે એને ઝીલી लेवा માટે तत्पर है। आज राजकोट में भारतीय जनता पार्टी की सौराष्ट्र जोन की बैठक हो रही है और हमारे यशस्वी अध्यक्ष आदरणीय जगदीश भाई विश्वकर्मा जी आ रहे हैं। हमारे प्रदेश के महामंत्री श्री वो भी आ रहे हैं और भारतीय जनता पार्टी के सौराष्ट्र जोन के 15 जिले महानगर के सभी शीर्षस्थ कार्यकर्ता इस मीटिंग में भाग ले रहे हैं और आगामी जो भी हमें यहाँ से मार्गदर्शन मिलेगा उसके लिए भारतीय जनता पार्टी का कार्यबल कटिबद्ध है और उस तरीके से वो कार्य करके भारतीय जनता पार्टी की यात्रा को आगे ले जाएगा। स्थानिक स्वराज्य की चुनाव नजदीक आ रही है तो स्वाभाविक है कि ये बैठक उसके लिए बहुत इंपॉर्टेंट बैठक है और यहाँ से जो भी मार्गदर्शन मिलेगा उसके लिए हम सब तैयार है और हम परिश्रम की पराकाष्ठा सर्ज के भारतीय जनता पार्टी को आगे ले जाएंगे।